રાજ્યમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂના અડ્ડાઓને ખુલ્લેઆમ પરમિશનો આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। નારોલમાં આવેલ રંગોલીનગર 4 રસ્તા પાસે કુખ્યાત મહિલા બુટલેગર ગીતાબેન ચુનારા અને બુટલેગર મનોજ ચુનારા દ્વારા રોજેરોજ કેમિકલયુક્ત દેશી દારૂનું વેચાણ કરીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો છે। ત્યારે નારોલના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ વહીવટદાર યશપાલસિંહ અને સિદ્ધરાજસિંહની 50%ની ભાગીદારીમાં આ વિસ્તારના બુટલેગરોને પરમિશનો આપી દેવામાં આવી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા શહેરમાં દારૂ જુગાર જેવી બદીઓને સંપૂર્ણપણે નાબૂદ કરવાની કડક સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં નારોલ પોલીસ તંત્ર કમિશનર સાહેબની સૂચનાઓને ઘોડીને પી ગયું હોય તેમ મસમોટો ભ્રષ્ટાચાર આચરીને દારૂના વેપલાઓને મોટા પાયે પરમિશનો આપી દેવામાં આવી છે। ત્યારે કુખ્યાત મહિલા બુટલેગર ગીતાબેન ચુનારા અને બુટલેગર મનોજ ચુનારા પર કયા પોલીસ અધિકારીઓના 4 હાથ છે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। આ બુટલેગરો સામે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરવા છતાં પોલીસ કાર્યવાહીના નામે મીંડું જોવા મળી રહ્યું છે। ત્યારે અમારા આ અહેવાલ બાદ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું।